તમારી સ્કિન પર એલર્જી ક્યારે અને કેટલી રીતે થઈ શકે છે તે જાણો. પહેલી છે ફૂડ એલર્જી, એટલે કે નટ્સ, ડેરી, એગ્સ, સ્પેસિફિક ટાઈપના વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ તમને સૂટ ના થાય એટલે એના લીધે સ્કિન પર લાલ પેચ, ફૂલ બોડી ખંજવાળ, ઘણીવાર શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. બીજું છે એન્વાયરમેન્ટલ એલર્જી, એટલે કે ધુમ્મસથી અથવા તો ધૂળ ઉડે તો તમને નાક અને આંખમાંથી સતત પાણી આવે અને કોન્સ્ટન્ટ છીંક આવે. ત્રીજું છે કોન્ટેક્ટ એલર્જી, એટલે કે સોપ, ડિટર્જન્ટ, સિમેન્ટ કે કોઈ કોસ્મેટિક પ્રોડક્ટના કોન્ટેક્ટમાં આવવાથી એ સ્પેસિફિક જગ્યા પર સ્કિન લાલ થાય છે, ખંજવાળ કે સોજો આવે છે અને ધીરે ધીરે તે જગ્યા પર ખરજવું ડેવલપ થાય છે. ચોથું છે મેડિસિનલ એલર્જી, એટલે કે તમારા બોડીને કોઈ એન્ટીબાયોટિક અથવા તો કોઈ પેઇન કિલર સૂટ નથી થતી તો સ્કિન પર રેશિસ આવે છે અને ઘણીવાર શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. એટલે જે વસ્તુથી તમને એલર્જી છે તે વસ્તુના કોન્ટેક્ટમાં આવવાનું અવોઇડ કરો અને જો વધારે પ્રોબ્લેમ છે જેમ કે વધારે પડતો સોજો, ખંજવાળ અથવા તો બ્રીથિંગ પ્રોબ્લેમ તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને આવી જ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.